નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે એકદમ ખુશ ખબરી છે. મંગળવારે મંગળ સમાચાર છે. મોદી સરકાર દેર આયે દુરસ્ત આયે, સૌ સારું જેનો અંત સારો. એક બહુ જ મોટા બજેટ માટે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે આખરે મોદી સરકારે જનતા જનાર્દનની લાગણી અને માગણીને સ્વીકારીને ઇન્ડેક્સેશનમાં સૌને રાજી રાખવાનો એક સૌથી મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અને આ રાહતથી બિલ્ડરો પણ ખુશ થશે, ગરીબ અને મધ્યમ વર્ગ કે જે પોતાના મકાન વેચવા માંગતા હતા અને એમને બધાને બીક હતી કે લોંગ ટર્મ ઇન્ડેક્સેશન જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ જે લાગવાની બીક હતી અને એમને હતું કે વધારે ટેક્સ ભરવું પડશે, એમને પણ રાહત આપી છે. અને આ રાહત શું છે એની આજે એકદમ ટૂંકી પણ ચોટદાર રજૂઆત આપણને સાંભળવા મળશે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, નોટિફિકેશન માટે સબસ્ક્રિપ્શનનું બટન દાબવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, મંગળવારે આવેલા મંગળ સમાચાર એ છે કે બજેટ સત્રને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા હતા. અને બજેટ સત્રમાં છેલ્લા 2 દિવસ પહેલા જ્યારે નાણામંત્રી બજેટ પરની આખરી ચર્ચાનું સમાપન કરતા હોય અને દરેક બાબતનો જવાબ આપતા હોય ત્યારે મોદી સરકારને પ્રતીતિ થઈ ગઈ હતી કે વિપક્ષી નેતાઓ, ખાસ કરીને રાહુલ ગાંધીથી માંડીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીના સભ્યો, મહુવા મોઇત્રા અને બીજા બધા સભ્યો જે રીતના સરકારને ઘેરવાની કોશિશ કરતા હતા, અખિલેશ મુલાયમસિંહ યાદવે પણ સરકાર પર તાતા તીર માર્યા હતા. અને રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે મધ્યમ વર્ગની વોટ બેંક તમારા હાથમાંથી ખસી જશે કારણ કે તમે ઇન્ડેક્સેશન બેનિફિટ જે છે એ મધ્યમ વર્ગ પાસેથી છીનવી લીધો છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના નામે તમે મધ્યમ વર્ગના ખિસ્સા કાપવાની કોશિશ કરી રહ્યા છો. એટલે એ તમામ વિવાદનો છેદ ઉડાવતા મોદી સરકારે નાણાકીય વિધેયક, જેને આપણે ફાઇનાન્સ બિલ કહીએ છીએ, ફાઇનાન્સ બિલ્સમાં સૌથી મહત્વનો સુધારો જે છે એ રજૂ કર્યો છે. અને એની ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ સત્તાવાર થઈ ગઈ છે. કઈ રીતે કે સરકાર પોતાના સંસદ સભ્યોને, એટલે કે સંસદના તમામ લોકસભાના સંસદ સભ્યોને જે કંઈ સુધારા વિધેયક રજૂ કરવાના હોય એ આગલે દિવસે સાંજે, એટલે કે મંગળવારે સાંજે બધાને જે સર્ક્યુલેટ કર્યા છે એ સર્ક્યુલેશન કરેલા નાણાકીય સુધારા વિધેયકમાં એવું કહેવામાં આવ્યું છે કે મકાન ખરીદનારા, એટલે કે 23 જુલાઈ 2024 પહેલાં મકાન ખરીદનારા, એટલે કે બજેટ જે દિવસે જાહેર થયું એ પહેલાં જેટલા લોકોએ મકાન ખરીદ્યા હોય અને એ મકાન પોતે વેચવા માંગતા હોય તો એમને 12.5%ની જે નવી વ્યવસ્થા હતી એ 12.5%ની લોંગ ટર્મ કેપિટલ ગેઇનની જે 12.5%ની ફોર્મ્યુલા હોય એ અનુસાર પણ લેવાની છૂટ છે. અથવા તો જે જૂની ફોર્મ્યુલા હતી, જૂની ફોર્મ્યુલા શું હતી કે જૂની ફોર્મ્યુલામાં તમને ઇન્ડેક્સેશન ટેક્સનો બેનિફિટ મળતો હતો, ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળતો હતો. એટલે તમે ઈચ્છો તો તમે જૂની વ્યવસ્થા પણ લઈ શકો છો, તમે ઈચ્છો તો તમે નવી વ્યવસ્થાનો પણ લાભ મેળવી શકો છો. હવે એનો અર્થ એ થયો કે સરકારે બજેટમાં 2 વિકલ્પો આપ્યા પરંતુ જૂની જોગવાઈ જે છે એ ચાલુ રાખી. એનો અર્થ એ કે અગાઉ જે ચાલતું હતું જૈસે થે અથવા તો રાબેતો જેને કહી શકાય એ એઝ ઇટ ઇઝ રહ્યો. ટૂંકમાં બજેટમાં નિર્મલા સીતારામને જે જાહેરાત કરી એ જાહેરાતને તમે વધારાની કહી શકો કે ભાઈ 12.5% તમારે સ્ટ્રેટ આપી દેવું હોય તો તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપી શકો, પણ જૂની વ્યવસ્થા તમારે ચાલુ રાખવી હોય તો એ પણ રાખી શકો. અને સૌથી મહત્વની વાત, બંને હાથમાં લોકોને લાડુ આપવા માટેની જે એક સારામાં સારી યોજના એ છે કે તમને જૂની ફોર્મ્યુલા પ્રમાણે પણ ગણી શકો, નવી ફોર્મ્યુલા પ્રમાણે પણ ગણી શકો અને તમને બેમાંથી જ્યાં ફાયદો થતો હોય એ બંને ફાયદા પ્રમાણે તમે લઈ શકો. હવે હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે 2001માં તમે એક મકાન લીધું, એ મકાન 30 લાખ રૂપિયાનું હતું. હવે 30 લાખ રૂપિયાનું મકાન તમે 2001માં લીધું અને તમે 2024ની 1 જુલાઈએ એને વેચવા કાઢ્યું તો 2001માં જે 100 પોઈન્ટ હતો એ આજની તારીખે 363 પોઈન્ટ છે. એટલે 30 લાખ રૂપિયાનું મકાન જે છે એની આજે વેલ્યુ 1 કરોડ થઈ કે તમે એને 1.25 કરોડમાં વેચવા માંગો છો. તો 30 લાખનું મકાન તમે 1.25 કરોડમાં વેચો છો એનો અર્થ એ કે તમે 95 લાખનો
પ્રોફિટ એના પર લીધો અથવા તો 95 લાખ રૂપિયા તમને એનું એપ્રિસિએશન મળ્યું. તો અત્યારે જે નવી વ્યવસ્થા હતી એ અનુસાર તમારે 95 લાખ પર 12.5% એટલે કે 11 લાખ ચૂકવવાના આવતા હતા. હવે જો જૂની યોજના જે હતી એટલે કે જે સરકારે ચાલુ રાખી એઝ ઇટ ઇઝ, તો એમાં તમારે 30 લાખ રૂપિયાનું તમે મકાન ખરીદ્યું અને એનું ઇન્ડેક્સેશન 363 પોઈન્ટ ગણો એટલે લગભગ 1 કરોડ રૂપિયા જેટલું થાય. એટલે તમારે 1.25 કરોડમાં મકાન વેચો તો તમારે માત્ર 25 લાખ રૂપિયા ઉપર 20% ટેક્સ ભરવો પડે. એનો અર્થ એ કે તમારે માત્ર 5 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડે. એટલે નવી સ્કીમ પ્રમાણે તમારે 11 લાખ આપવા પડતા હતા, જૂની સ્કીમ પ્રમાણે તમારે 5 લાખ આપવા પડતા હતા. એટલે હવે સરકારે એવું કહ્યું કે તમે ફોર્મ્યુલા પ્રમાણે ગણી લો, તમારે 5 લાખ ચૂકવાય તો 5 લાખ ચૂકવો, 11 લાખ ચૂકવાય તો 11, ઓબ્વિયસલી તમે 5 લાખ જ ચૂકવશો. પણ નવી ફોર્મ્યુલાનો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને નાણાકીય સચિવને બધા એવું કહેતા હતા કે ના, નવી ફોર્મ્યુલાનો ફાયદો થશે. હવે નવી ફોર્મ્યુલાનો ફાયદો કોને થાય? તો એ ફાયદો થતો હતો બિલ્ડર કોમ્યુનિટીને. કારણ કે બિલ્ડર શું કરે, માની લો કે એને 2022 કે 2023માં કોઈ એક સ્કીમ મૂકી અને પછી સ્કીમ વેચાઈ ગઈ છે એવું દર્શાવવા માટે ઓન રેકોર્ડ એ પોતાના સગાવાલા કે બેનામી નામે એ પ્રોપર્ટી વેચાઈ ગઈ છે એવું ઇન્વેસ્ટરોને વેચી દે અને પછી રિસેલમાં એ પ્રોપર્ટી વેચતા હતા. બરાબર છે? ત્યારે રિસેલમાં પ્રોપર્ટી વેચતા હતા એના પર એ નવા ટેક્સ રેજીમ પ્રમાણે 12.5%, કારણ કે એને ઇન્ડેક્સેશનનો કોઈ બહુ લાભ મળે નહીં. 2022 અને 2024 કે 2023માં કે 2024માં લીધું હોય તો એક વર્ષમાં ઇન્ડેક્સેશનનો એટલો બધો કોઈ ફાયદો થતો નહોતો. એટલે એમાં એને 12.5%ની સ્કીમ જે છે એમાં ફાયદો પણ થશે અને ઘણા એવું માને છે કે એમાં ઘણા બધા લોકો બ્લેકના વ્હાઇટ કરશે. અલબત્ત એ ચર્ચામાં આપણે પડતા નથી. મુખ્ય વાત એ છે, થંબ રૂલ જેને કહેવાય એ, કે મોદી સરકારે આ જે નિર્ણય લીધો અને સંસદના જે સભ્યો છે લોકસભાના એમને જે સર્ક્યુલેટ કર્યો છે અને અત્યારે બ્રેકિંગ ન્યૂઝમાં પીટીઆઈમાં અને બધી એજન્સીમાં ઓફિશિયલી આવી પણ ગયું છે ને એટલા માટે જ હું આ મોડી રાત્રે વિડીયો બનાવી રહ્યો છું. એ અનુસાર હવે જૂની અને નવી ફોર્મ્યુલા બંનેનો વિકલ્પ સરકાર તમને આપી રહી છે. અને આનાથી શું થશે? કરદાતાઓને પણ ફાયદો થશે, મતદાતાઓને પણ ફાયદો થશે, રિયલ એસ્ટેટને પણ ફાયદો થશે. શેર બજાર જે ડાઉન થયું હતું એ આજે સવારે જ્યારે શેર બજાર ખુલ્યું મંગળવારે સવારે, સોમવારે સવારે 2222 પોઈન્ટ શેર બજાર ડાઉન ગયું હતું, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા વાગતા હતા અને બીજી તરફ આખા વિશ્વના શેર બજારો ડાઉન હતા. આજે સવારે એટલે કે મંગળવારે સવારે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે 1000 પોઈન્ટ પ્લસ ખુલ્યું હતું, કારણ કે શેર બજારને આ વાતની ખબર પડી ગઈ હતી કે ઇન્ડેક્સેશનમાં રાહત આવવાની છે, પરંતુ બહુ મોટી રાહત આવી છે. એટલે એનો ફાયદો જે છે શેર બજારને પણ થશે, રિયલ એસ્ટેટને પણ થશે, મની સર્ક્યુલેટ થશે. એટલે લોકો પ્રોપર્ટી વેચવા માટે અત્યારે 2 માઇન્ડ્સમાં હતા કે ભાઈ બજેટ સેશન પતે શું ક્લેરિટી આવે છે. હવે ક્લેરિટી આવી ગઈ છે. હું માનું છું કે સરકારે એક આવકારદાયક પગલું ભર્યું છે. थोड़े की जरूरत है. सौ ઈચ્છતા હતા કે શેર બજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એને પણ થોડી રાહત મળે. અલબત્ત શેર બજારમાં રમનારા 140 કરોડમાંથી એક્ટિવ પ્લેયર માત્ર 4 કરોડ છે, પરંતુ 140 કરોડમાંથી હું માનું છું ઘણા બધા લોકોને આ ઇન્ડેક્સેશન બેનિફિટ જે છે એનો લાભ મળશે. મિત્રો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, સબસ્ક્રિપ્શન માટે નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા એપિસોડ તમને મળતા રહે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.